આ તમે જોઈ રહ્યા છો 91ની વેક્ટર, જે હવે સાયકલ આપણે એસેમ્બલ કરીશું. અહીંયા તમે મોડલનું નામ પણ જોઈ રહ્યા છો, વેક્ટર 91. 26 ઇંચના ટાયર છે, જે કે રીમ આવે છે, અને થંડર BKOE આપણે સાયકલ હવે કરશું એસેમ્બલ. MRP લખી છે 9,569 રૂપિયા. તો ચાલો હવે એને ખોલીને કરીએ આપણે એસેમ્બલ. એક આ રીતનું પેકિંગ આવે છે બોક્સની અંદર. આ એમની ફ્રેમ છે, ટાયર છે, અને આ જે છે રેયર ટાયર પહેલેથી જ ઇન્સ્ટોલ આવે છે. આ એના મડગાર્ડ છે. તો આ રીતની કંઈક 80% જેવી પહેલેથી જ અસેમ્બલ્ડ હોય છે, અને આપણે ખાલી ફ્રન્ટ ટાયર અને એના બ્રેક્સ વગેરે જે છે આપણે એસેમ્બલ કરવાના હોય છે. તો હવે એ પણ શરૂ કરીએ. તો આ રીતનું કંઈક ફ્રન્ટ વ્હીલ છે, જેમાં અહીંયા પણ તમને બ્રેન્ડિંગ મળી છે 91ની, અને ટાયર જે છે તે હાર્ટેક્સના ટાયર છે, એક્સ્ટ્રા એક્શન્સવાળા, જે કે તમે જોયા હશે મારી સાયકલમાં પણ સેમ આ રીતના જ કંઈક ટાયર છે. મારી જે સાયની છે એમાં પણ સેમ આ રીતના 26 ઇંચના રીમ છે. અને આ છે એનું એક્સેસરીઝનું બોક્સ. જેમાં સીટ્સ આવે છે, આ સીટનો રોડ છે, આ એના પેડલ્સ છે બંને, અને ફ્રન્ટ અને રેરના જે વ્હાઇટ અને આ રેડ રિફ્લેક્ટર આવે છે. ફ્રેમના નીચેની તરફ V91 કરીને આખું જ બ્રાન્ડિંગ છે બોટમ સાઈડ પર. ખાસું એવું સુંદર લાગતું. તો હવે ચાલો એને ફિક્સ કરીએ, એસેમ્બલ કરીએ. અને આમાં તમે જોઈ રહ્યા હશો તો પાછળની સાઈડ તમને કેરિયર પણ મળે છે. કેરિયર પણ સાથે આવે છે, જે હવેની નવી સાયકલોમાં તમને કેરિયર જોવા નહીં મળે, પણ આમાં તમારે કેરિયર બી સાથે આવે છે. અને આ સિંગલ સ્પીડ સાયકલ છે. આ છે હવે ફ્રન્ટ ટાયર ઇન્સ્ટોલ થાય છે એમાં, જે ઇઝીલી બંને સાઈડ નટ ખાલી ફિક્સ કરવાના હોય છે. અને આ રીતની એક ક્લિપ આવે છે એની અંદર, જે તમારે આ અહીંયા લોક હોય છે, એમાં લોકમાં ફિક્સ કરવાની હોય, અને પછી કરી દેવાનો નટ ટાઈટ. આ ક્લિપ એટલા માટે લગાડવામાં આવે છે કે જે આનું રોડ છે તે રોડ તમારો બહાર નીકળી નહીં આવે, એટલા માટે જે ક્લિપ અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવે છે. બંને સાઈડથી જે છે નટ ટાઈટ કરીને જે ફ્રન્ટ વ્હીલ સૌથી પહેલાં ઇન્સ્ટોલ કરી લેવાનો. વારો છે એના પેડલ્સનો. પેડલ બી કાંઈ ઇઝીલી ઇન્સ્ટોલ થઈ જશે. ફક્ત એને જે નટ્સ છે, રોડ છે એનો, આજે તમે અહીંયા આટાવાળો આ રોડ જોઈ રહ્યા છો, તે સીધો આમાં રાખીને ફિક્સ કરી દેવાનો હોય છે, કંઈક આ રીતે જ ઇઝીલી. આ રીતે એકવાર ફિક્સ થઈ જાય એટલે એને પાનાથી લઈને ટાઈટ કરી લેવાનું, કંઈક આ રીતે. અને તમે જરાક ધ્યાનથી જોયું હશે તો આમાં તમને માર્કિંગ્સ મળી જાય છે. અહીંયા અંદરની બાજુ જે લખેલું છે, અહીંયા L લખેલો છે, અને કદાચ આની સાઈડ આના અંદર લખેલું હશે R. એટલે પેડલ તમારે ધ્યાનથી લગાવવાનો હોય છે. રાઈટ અને લેફ્ટ માટે અહીંયાની સાઈડ અંદરની બાજુ જે છે તમને માર્કિંગ્સ આપેલા હશે. ત્યાં રોડ છે, તમારા સ્ક્રૂ રોડ ટાઈટ થઈ જાય એટલે તમારું પેડલ થઈ ગયું ઓન ધ ગો. જે છે તે આપણી ફરાઈ લેવાની. સાથે ધ્યાન રાખવાનું કે તમારું જે સ્ટેરિંગ છે તેના તમારા વાયરો જે છે બ્રેક સાથે વધારે ખેંચાય નહીં તો તમારા વાયર અહીંયાથી જ તે કદાચ ક્રેક થવાની સંભાવના વધી શકે છે. તો હવે સ્ટેરિંગ આપણે ઇન્સ્ટોલ કરીશું.
અને સ્ટેરિંગમાં પણ તમે હાઇટ એડજસ્ટમેન્ટ કરી શકો છો. અગર તમને સ્ટેરિંગ આટલું ઊંચું જોઈતું હોય તો અહીંયા ઉપર રાખીને તમે જે ઉપરનો આ નટ છે તે ટાઈટ કરવાનો, અને તમને જો લાગતું હોય કે તમને સ્ટેરિંગ નીચું જોઈએ છે તો આ સ્ટેરિંગને નીચે પ્રેસ કરીને અહીંયાથી તમે જેવું ફિટ કરશો એટલે તમારું જે સ્ટેરિંગ છે તે એ રીતે તમે ઉપર અને નીચે એડજસ્ટ કરી શકો છો. તમને જેવી હાઇટની અનુકૂળતા હોય એ રીતે તમે એને ફિક્સ કરી શકો છો. તો આપણું સ્ટેરિંગ થઈ ગયું ફિક્સ. હવે એને એલાઇનમેન્ટ કરી લેવાનું છે એકદમ સ્ટ્રેટ, અને પાછા રીતે આપણા બ્રેક્સના પેડ એસેમ્બલ કરી લેશું. આ રેડી થઈ ગયું છે સ્ટેરિંગ. હવે જે આ બ્રેક્સ લૂઝ છે એને આપણે થોડાક ટાઈટ કરી લઈશું. થઈ ગઈ છે બ્રેક્સ ટાઈટ. અને આ છે 91નું બેનર રજિસ્ટ્રેશન. તમે ઓનલાઈન કરી શકો છો 91 સાયકલને આ વેબસાઇટ પર જઈને. અને આ છે એનું પોસ્ટર, રિક્રેમ ધ આઉટડોર્સ. કંઈક આ રીતની ફ્રેમ છે. આ છે થંડર, જે મોડલનું નામ છે આઈ એમ ધ થંડર. અને અહીંયા તમારી બ્રાન્ડિંગ મળી જશે V91. અને સાઈડ પર તમને દેખાશે 26 ઇંચના જે રેમ છે તેની સાઇઝ લખેલી છે અહીંયા, એટલે બી થંડર લખ્યું છે. અને નીચેની સાઈડ મોટા અક્ષરે લખ્યું છે V91. અને આ તમે જોઈ રહ્યા છો પાછળ અહીંયા કેરિયર બી અવેલેબલ છે. ખાસું એવું સરસ કેરિયર લાગે છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો www.outdoors91.com, જે કે આ એની વેબસાઇટ છે. તમે એના પર જઈને લોગિન કરી શકો છો. અને વેબસાઇટ પર બી તમે ઘણી બધી સાયકલની અલગ અલગ વેરાયટીઝ તમે ચેક કરી શકો છો. તમને જેવી જોઈએ એવી સાયકલ્સ ઓનલાઈન બી તમને મળી જશે. અને આ જે છે તે નટ ગાર્ડ છે. જે આ નટ છે તેની લીધે કરીને બીજી જે સાયકલ આપણે રાખેલી હોય તે ખરાબ ન થાય એટલા માટે આ સેફટી અહીંયા રબર્સ લગાવેલા હોય છે. સિંગલ સ્પીડ છે. હવે આ આપણે સીટ્સ ઇન્સ્ટોલ કરશું. આ સીટનો રોડ છે જે સીટમાં આ રીતે કંઈક ફિક્સ થાય છે. અને એના જે નટ છે અહીંયાથી બંને ટાઈટ કરી લેવાના. તો ચલો એ પણ કરી લઈએ આપણે. અને રોડ જે છે સીટનો તે આ રીતે કંઈક અંદર નાખી દેવાનો, અને એમાં ઇઝી લોક્સ તમને આપ્યા છે. તો આ રીતે તમે ટાઈટ કરીને અહીંયા આને લોક આમ કરી શકશો. એટલે તમારે સીટ જો ઊંચી કરવી હોય તો બી તમારે આ ઓપન કરવાનું, સીટ ઉપર કરવાની, અને પાછું આ જે છે લોક ઇઝીલી કરી દેવાનું. અને આ સીટમાં તમને બ્રાન્ડિંગ મળી જાય છે વેક્ટર 91નો ટોપ પર. ખૂબ જ સરસ લાગી રહી છે સીટ્સ. મેટ બ્લેક કલરમાં સીટ્સ છે અને એના ઉપર ઓરેન્જ કલરનું પ્રિન્ટ છે. તો હવે આ ફ્રન્ટ અને રેર રિફ્લેક્ટર જે છે તે આપણે ઇન્સ્ટોલ કરી લઈએ. તો આ રીતે કંઈક પ્લાસ્ટિક ક્લિપ થઈ જાય છે, અને અહીંયા જે ઉપર એનો સ્ક્રૂ આપણે ફિક્સ કરી દેવાનો. અને આ લાલ વાળું જે છે તે પાછળની સાઈડ આવશે. અને એની ક્લિપ જે છે તમે જોઈ રહ્યા છો તે પહેલેથી જ અહીંયા લાગેલી છે આ સાઈડ પર. તો એમાં ખાલી ઉપરથી સ્લાઇડ તમારે કરવાનું હોય, કંઈક આ રીતે નાખવાનું હોય અંદર, અને તમારે સ્લાઇડ લોક થઈ જશે. તો હવે આ મડગાર્ડની વારી છે, જેમાં મડગાર્ડમાં પણ તમને બ્રાન્ડિંગ જોવા મળી જશે અને એની વેબસાઇટ પણ જોવા મળી જશે. તો એને પણ કરી લઈએ ઇન્સ્ટોલ. તો મડગાર્ડ નાખવા માટે સીટ જે છે એના રોડ સાથે કાઢવી પડશે, કેમ કે જે મડગાર્ડ છે તે સીટના રોડમાં ફિક્સ થશે.
તો જો તમે પંખો જે છે એનો મડગાર્ડ છે તે પહેલેથી તમે સીટમાં ઇન્સ્ટોલ કરી નાખશો તો તમને અહીંયાથી પાસ કરવાનો પ્રોબ્લેમ થશે. તો મડગાર્ડ કાઢી લેવાનો આ અહીંયા ક્લિપમાંથી, એના પછી આટલેથી પાસ કરીને તમે અહીંયા ફિક્સ કરો તો કંઈક આ રીતે તમારો મડગાર્ડ જે છે ઇઝીલી તમારો ઇન્સ્ટોલ થઈ જશે. તમારે વધારે મહેનત પણ કરવાની જરૂર નહીં પડે. આ થઈ ગયો છે મડગાર્ડ ઇન્સ્ટોલ પરફેક્ટલી. આ તમારું કેરિયરનો ક્લિપ, આ મડગાર્ડ, એના આ સ્ક્રૂ પણ જે છે ઇઝીલી ટાઈટ કરી શકો છો. મડગાર્ડ તમારા હલે નહીં એના હાટું. આ છે ફ્રન્ટ મડગાર્ડ અને એને ઇન્સ્ટોલ કરવા માટે પાછળની સાઈડથી આગળનું જે ટાયર છે ત્યાં પાછળની સાઈડથી પાસ કરીને આગળ ઇન્સ્ટોલ થશે. તો હમણાં એવી તમને બતાવી દઉં. તો કંઈક આ રીતે પાછળની સાઈડથી જે મડગાર્ડ આગળ લઈ આવવાનું અને સ્ક્રૂ જે છે તે ફિટ કરી દેવાનું.